એવું કહેવાય કે સનાતન ધર્મ છે એ એટલો જૂનો છે કે એની અંદરની ઘણી બધી એવી વાતો, વિજ્ઞાન, અત્યારના સમયમાં આપણે જે વસ્તુ જોતા હોઈએ છીએ, અનુભવતા હોઈએ છીએ, ત્યારે ખબર પડે કે આપણા ધર્મની અંદર એ વસ્તુ બહુ પહેલેથી છે. બિલકુલ. અને જેમ કે હમણાં થોડાક સમય પહેલાં, એટલે આમ તો 100-125 વર્ષ પહેલાંની વાત કરીએ તો બધા મનોચિકિત્સક આવી ગયા, સિગમન્ડ ફ્રોઈડથી લઈને સારા મનોચિકિત્સક આવી ગયા, અને એમને લોકોના મગજને હિપ્નોટાઇઝ કરવાની વાત કરી છે. પણ આપણા શાસ્ત્રોમાં એ બધામાં તો બહુ પહેલેથી વશીકરણ, અને ઇવન પુરાણોમાં પણ એવા ઘણા પ્રસંગો છે જ્યાં વશીકરણના ઉલ્લેખ છે. બિલકુલ બરાબર છે. ઘણી બધી એવી વાતો છે, અને આ જ બધી વસ્તુઓ જે આપણા ધર્મની જોડાયેલી છે. ખાસ કરીને અત્યારે તંત્રને લઈને લોકોના મગજમાં એક વિચિત્ર પ્રકારની ભ્રમણા હોય છે કે તંત્ર એટલે ખાલી કાળો જાદુ છે, ને તંત્ર એ નકારાત્મક ઉર્જાઓને વધારવા માટે જ વપરાતી હોય છે. આ બધી જ વિષય વસ્તુ ઉપર આજે વાત કરવી છે, એટલે તમને આમંત્રિત કર્યા છે, અને તમે આમંત્રણનો સ્વીકાર કરીને આવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શરૂઆત ત્યાંથી કરીશ કે ખરેખરમાં તંત્ર શું છે? તંત્ર દરઅસલ તંત્રના ઘણા પ્રકાર છે કે સામેવાળા વ્યક્તિને કેવા પ્રકારની વસ્તુઓ જોઈએ છે. જેમ તમે સ્ટાર્ટ કર્યું હમણાં વશીકરણ માટે. વશીકરણ આજથી નથી, આદિકાલથી છે. જ્યારે સૃષ્ટિની રચના બ્રહ્મદેવ કરતા હતા ને, ત્યારે એમને કામદેવની ઉત્પત્તિ કરી હતી. કામદેવની ઉત્પત્તિ કરી હતી તો એમને વશીકરણ બાણ એ ટાઈમે એમણે આપ્યા હતા કે આ સૃષ્ટિને ચલાવવા માટે જે વ્યક્તિ ઉપર તું આ બંદેવ બાણ ચલાવશે એ એકબીજાના વશીભૂત થઈ જશે, જેનાથી આ સૃષ્ટિ ચાલવાનું થશે. કેમ કે સૃષ્ટિ તો એમને બનાવી દીધી હતી, લેકિન જે જલ, મૂળ, ભાઠા વગેરે એ બધું બનાવ્યું, પછી જીવજંતુ બનાવ્યા, લેકિન જ્યારે એકબીજા સાથે મનુષ્ય જોડાય ત્યારે જ તો એમની ઉત્પત્તિ થાય ને બીજા મનુષ્યની, અને ત્યારે જ સૃષ્ટિ થાય. તો એ ટાઈમથી આ વશીકરણનું ચાલી આવેલું છે. લેકિન આ થયું છે શું કે આજનો જે યુગ છે કળિયુગ છે. કળિયુગના અંદર એક વસ્તુ છે કે પાખંડે પૂજનતે, કે જેટલું પાખંડ વ્યક્તિ કરશે ને એની પૂજા એટલી થશે. તમે જોયું હશે ઘણી જગ્યાએ કે ઘણી સ્ત્રીઓને ઘરના અંદર પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. એમને પ્રોબ્લેમ કંઈ નથી હોતી, લેકિન જાણી જોઈને ભૂવાનું ને એ બધું કરવા લાગી જાય. હું કામ કરવા લાગી જાય કે ભાઈ ઘરનું કામ નથી કરવું આપણે. આ લેડીઝો માટેની વાત નથી, કોઈ બી પાત્રનું, માણસ હોય કે સ્ત્રી હોય, કોઈ બી વ્યક્તિનું હોય. આના અંદર કોઈ સાચું બી કરતું હોય ને તો વિશ્વાસ ના કરી શકે. કેમ કે આ કલયુગને પ્રધાનતા મળી છે કે કલયુગે પાખંડે પૂજનતે. સમજ્યા તમે? બીજું તમે વશીકરણ માટે કીધું તો વશીકરણ માટે તમને એક બહુ સરસ રામાયણના અંદર ગ્રંથના અંદર લખેલું બી છે, રાવણ સંહિતાના અંદર. જે રાવણના નાના ભાઈ હતા, જે એમની માસીના પુત્ર બી કહી શકાય છે. અને બીજો બી એક ઉલ્લેખ છે જે મને હમણાં યાદ નથી આવી રહ્યો. એમનું નામ હતું અહિરાવણ. તો જ્યારે રાવણ પોતાની દિશામાં હારવાની તૈયારી હતી, પોતાનું ઘર ધીરે ધીરે ખતમ કરવાનું ચાલુ થઈ ગયું હતું, ઘરના મોટા મોટા ધનુધારીઓ ખતમ થવા લાગી ગયા હતા, ત્યારે એને ખબર તો પડી ગઈ કે ભાઈ આપણો અંત હવે નિશ્ચિત છે. લેકિન એને એક અહંકાર હતો કે હું રાવણ છું, મારો અંત કદી નહીં થઈ શકે. કેમ કે એને એવી સિદ્ધિઓ હાસિલ કરી હતી. 4 વેદનું અગર કોઈને જ્ઞાન હોય તો એ રાવણને હતું. આપણને તો કશું જ નથી એ વસ્તુમાં, ઝીરો છીએ આપણે એમ માનીને ચાલીએ. એટલે એને એ અહંકાર હતું, અને એ અહંકારના કાબિલ બી હતો રાવણ. કેમ કે બ્રાહ્મણના ઘરમાં જન્મેલો હતો અને નનિયાલ એનું રાક્ષસ ગ્રુપમાં હતું. ત્યારે એણે અહિરાવણને કીધું કે તું આ રામ અને લક્ષ્મણને તારી શક્તિઓના દ્વારા તું લઈ જા. તો એને શું, અહિરાવણને તંત્ર ક્રિયાઓ ઘણી આવડતી હતી. તંત્ર ક્રિયાના અંદર એ માર્તંડ હતા. તો અહિરાવણે શું કર્યું, વિભીષણનું રૂપ ધારણ કર્યું. વિભીષણનું રૂપ ધારણ કરીને એમના ઉપર માયાજાળ ફેરવીને એક એવો સૂત્ર બાંધી દીધો જેને કહેવાય વશીકરણ સૂત્ર. એ વ્યક્તિ જેમ કહે ને એના દ્વારા જે ઊંઘી જાય. એટલે રામ અને લક્ષ્મણ એ જ ટાઈમે મૂર્છિત થઈ ગયા. અને જ્યારે એમણે વિભીષણનું રૂપ ધારણ કરીને રામ લક્ષ્મણની કુટિયામાં ગયા ને, ત્યારે એમણે હનુમાનજીએ જોઈ લીધા હતા કે ભાઈ વિભીષણ ગયા છે પ્રભુથી મળવા માટે. અને જ્યારે રામ લક્ષ્મણને પોતાના કંટ્રોલમાં કરીને લઈ જતા હતા ત્યારે બી જોયા, લેકિન જ્યારે લાસ્ટમાં એને રૂપ બદલ્યું ને, ત્યારે હનુમાનજીને ખબર પડ્યું કે આ તો અહિરાવણ છે. અને ત્યાંથી જેમ ખબર પડી એટલે લુપ્ત થઈ ગયા. અને જ્યારે રામ અને લક્ષ્મણની બલિ આપવાનો સમય આવ્યો, એ ટાઈમે હનુમાનજી ત્યાં પાછા પ્રકટ થયા. અને પ્રભુએ મા પાસે શક્તિ માંગી કે હે મા, મારા ગુરુને બચાવું, મારા પ્રભુને કેવી રીતે હું બચાવું, મને એ તમે કહો. ત્યારે મહામાઈએ એને આદેશ આપ્યો કે પુત્ર, આને બચાવવા માટે આ જે 5 દીવાની જ્યોત પ્રકટના વચ્ચે રામ અને લક્ષ્મણને એને મૂર્છિત કરીને સોડાવેલા છે, એ જ્યોત એક સાથે બંધ થશે
તો આની માયાજાળ તૂટશે અને આનો અંત આવશે. હમ. ત્યારે શ્રી હનુમાનજીનું ત્યાં નવું રૂપ પ્રકટ થયું, જેને પંચમુખી બાલાજી કહેવાય છે. જી. તેમને 5 મુખ પોતાના ધારણ કર્યા અને ફૂંક માર્યું ત્યારે 5 દીવા એક સાથે ખતમ થયા અને પછી અહિરાવણનો અંત થયો અને રામ અને લક્ષ્મણને પોતાના કંધા પર બેસાડીને પાછા પોતાની નગરીમાં લઈને આવ્યા યુદ્ધ માટે રાવણ સાથે. એટલે રામાયણ સમયમાં પણ આ વશીકરણ બિલકુલ બિલકુલ ત્યારથી આદિકાલથી ચાલતું આવે છે. લેકિન મેં હમણાં જેમ કીધું કલયુગે પાખંડે પૂજન તે કલયુગના અંદર શું છે, લોકોએ આ વસ્તુને પ્રધાનતા બહુ વધારે ગણતરી આપી દીધી કે ભાઈ મને પેલું પાત્ર ગમે છે, તમે એના પર વશીકરણ કરી દો અને મારા કંટ્રોલમાં કરી દો. હાલાકી એવું કોઈ દિવસે નહીં થાય. એક વશીકરણ જ એવી વસ્તુ છે તંત્ર ક્રિયાના અંદર કે કોઈ બી વ્યક્તિ ઉપર આપણે નથી કરી શકતા. કોના પર કરી શકીએ એ બી તમને કહી દઉં કે જે આપણા બ્લડથી રેકોર્ડિંગ હોય, જેને આપણે 5-6 વર્ષથી જાણતા હોઈએ. જેમ હસબન્ડ વાઈફના લગ્ન થઈ ગયા, તૂટવાની કતાર છે, કોઈ સંજોગોમાં એકબીજા સાથે વાત નથી કરતા, તેના ઉપર આપણે કરી શકીએ એક કરવા માટે. કેમ કે એ બંને ફિઝિકલ થયેલા છે, અટેચમેન્ટ એમની લેવડ દેવડ અટેચમેન્ટની થયેલી છે. બીજું કે 2 મિત્ર હોય, ઘણા વર્ષોથી છૂટા થઈ ગયા હોય અને પાછા જોડાતા નથી, જે ભાઈબંધ માની લો યા 2 સગા ભાઈ માની લો યા ભાઈબંધની જેમ સગા ભાઈની જેમ રહેતા હોય, એ દૂર થઈ ગયા હોય, એને પાછા એક કરવા હોય, તે ટાઈમે આપણે વશીકરણનો પ્રયોગ કરી શકીએ છીએ. અને વશીકરણ એક શબ્દ એક છે, કરવાના પ્રકાર અનેક છે, જે દરેક જાતકોને નથી ખબર હોતા. આ વસ્તુ છે.